જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. વૈષ્ણવો, આજે રથયાત્રાનો મનોરથ તો અષાઢી બીજ રથયાત્રાની આપ સર્વ વૈષ્ણવજનોને ખૂબ ખૂબ મંગલ બધાઈ. સર્વ વૈષ્ણવજનોનું પુષ્ટિ સત્સંગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આજના આ શુભ દિને પુષ્ટિ માર્ગમાં રથયાત્રા ઉત્સવનો શું ભાવ છે એ આપણે જાણીશું સત્સંગ દ્વારા. પુષ્ટિ માર્ગમાં રથયાત્રા ઉત્સવનો ભાવ, શું મહિમા છે, શું મહત્વ છે પુષ્ટિ માર્ગમાં રથયાત્રાનું એ જોઈએ. તો વૈષ્ણવો, જગન્નાથપુરીમાં રથયાત્રાનો ઉત્સવ પ્રસિદ્ધ છે અને આ ઉત્સવને ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ પણ આ પ્રણાલિકાને છે એ સ્વીકારી હતી. પરંતુ આ ઉત્સવની પાછળ દિવ્ય ભાવના વ્રજાતીપના ભાવ સાથે જોડાયેલી છે અને શ્રી પ્રભુ હવે પ્રત્યેક વ્રજ ભક્તના મનોરથ પૂરા કરવા વ્યક્તિગત રૂપે છે એમને મળવા જાય છે. એક એક વ્રજ ભક્તોને મળવા છે એ પ્રભુ જાય છે, એ ભાવ રહેલો છે. તો પુષ્ટિ માર્ગમાં રથયાત્રા ઉત્સવનો ભાવ એ છે કે રથયાત્રા અષાઢ શુક્લ બીજના પાવન દિવસે પુષ્ય નક્ષત્રમાં છે ઉજવવામાં આવે છે. તો આ મનોરથ ક્યારે થાય? અષાઢ સુદ બીજના પાવન દિવસે પુષ્ય નક્ષત્રમાં આ મનોરથ થાય છે રથયાત્રાનો. અને આ દિવસે શ્રી યશોદાજી દ્વારા શ્રી ઠાકોરજીને રથમાં બિરાજમાન છે કર્યા હતા અને રથને છે પ્રત્યેક વ્રજવાસી છે એમના ઘરે, પ્રત્યેક વ્રજવાસીના ઘરે લઈ જઈને એ બધા જ વ્રજવાસીઓના મનોરથો છે પ્રભુએ પૂરા કર્યા હતા, એ ભાવ રહેલો છે. તો પુષ્ટિ માર્ગમાં રથયાત્રા એ ચાર ભાવોમાં ચાર ભાગથી છે એ મનાવવામાં આવે છે. ચાર પ્રકારના ભાવ છે આ મનોરથની અંદર. કયા કયા ભાવ છે એ આપણે જોઈએ. તો મહાપ્રભુ છે એ આ ચાર ભાવથી રથમાં વિરાજમાન થાય છે. શ્રી પ્રભુ ચાર ભાવથી ને રથની અંદર છે બિરાજમાન થાય છે અને જીવોને આ પ્રકારે રથમાં બિરાજી અને દર્શન આપે છે. પ્રથમ ભાવ એ છે કે જ્યારે અક્રૂરજી છે શ્રી કૃષ્ણને વ્રજથી લેવા આવ્યા અને પ્રભુ છે રથમાં બિરાજમાન થયા હતા, એ ભાવ છે. તો આ રથનો પ્રથમ ભાવ છે એ ભાવ આપણે અહીંયા જોયો. બીજો ભાવ એ છે કે જ્યારે પ્રભુએ શ્રી રૂક્ષ્મણીજી છે એમનું હરણ કર્યું ત્યારે પણ પ્રભુ છે રથ પર બિરાજમાન થયા હતા. તો રથ પર ત્યારે પ્રભુ બેઠા હતા. તો રૂક્ષ્મણીજી હરણનો આ ભાવ છે. મહાભારતના યુદ્ધમાં ત્રીજો ભાવ બતાવવામાં આવ્યો, એ અર્જુનના સારથી ત્યારે બન્યા હતા અને રથમાં છે પ્રભુ બેઠા હતા. ચોથો ભાવ એ છે કે જ્યારે નંદાલયમાં આપણે ત્યાં છે આ ભાવ છે એનું મહત્વ. ચોથો ભાવ એ છે કે જ્યારે નંદાલયમાં શ્રી પ્રભુ વ્રજ ભક્તોને સાથે ખેલતા હતા ત્યારે એ વ્રજ બાળકો છે એમની પીઠ ઉપર પ્રભુ બિરાજમાન થાય અને એ બાળકોને છે એ રથ છે એ જાણે પ્રભુ. તો બાળકોની પીઠ પર વિરાજિત થઈ અને રથ પર જ્યારે સવાર થયા હતા એ ભાવ અહીંયા જોવાનો છે. તો આ ચાર ભાવથી રથયાત્રાના વૈષ્ણવો આપણને દર્શન થાય છે. શ્રી પ્રભુ એમના ભક્તોને દર્શન દેવા માટે રથ પર બિરાજમાન થાય છે અને એ ભક્તોના મનોરથ પ્રભુ પૂર્ણ કરે છે. જો કે આપણે આપણા જીવનની લગામ, આપણી જીવનની દોર છે, જો પ્રભુને આપણે સમર્પિત કરી દઈએ તો આપણું જીવન છે એ મહોત્સવ બની જાય. આ અદ્ભુત આપણું જીવન થઈ જાય જો આપણે આપણા જીવનની લગામ પ્રભુને સોંપી દઈએ તો આપણા જીવનનો રથ છે એ ઉર્ધ્વગામી બને, આગળ વધતો રહે. આવી પ્રભુ કૃપા કરે. જો કે શ્રી ઠાકોરજીને ઘોડા વગરના રથ પર વૈષ્ણવો છે બિરાજમાન કરવામાં આવે છે, કેમ કે પ્રભુ તો બાળ સ્વરૂપ છે અને એમને ઘોડાથી ડર લાગે છે
તો ઘોડાઓ ત્યારે જોડવામાં આવે કે જ્યારે પ્રભુની સેવા કિશોર સ્વરૂપના ભાવનાથી છે એ કરવામાં આવે, ત્યારે કિશોર ભાવથી સેવા થાય ત્યારે. તો કિશોર ભાવનામાં પ્રભુ અને શ્રી સ્વામિનીજી સખીઓથી ઘેરાયેલા રથમાં બિરાજે છે અને બે સખાઓ છે ઘોડાના રૂપે રથને ખેંચે છે. તો રથયાત્રાનો વાસ્તવિક ઉત્સવ ત્યારે ઉજવાતો હોય છે જ્યારે ભગવાન જગન્નાથજીને રથમાં બિરાજમાન કરી અને તેમના જન્મસ્થાન જનકપુરમાં લઈ જવામાં આવે છે. અને તેમના રથમાં છે 16 પૈડા હોય છે અને બળદેવજી છે એમના રથમાં 8 પૈડા હોય છે. આ દિવસે શ્રી ગુસાઈજી શ્રી જગન્નાથજીની યાત્રાએ ગયા હતા, જ્યાં પ્રાચીન કાળથી આ મનોરથ છે કરવામાં આવતો હતો. એટલે આ દિવસે પ્રભુએ શ્રી ગુસાઈજીને પુષ્ટિ માર્ગમાં આ જ મનોરથ કરવાની આજ્ઞા કરી અને આ માટે આ મનોરથ એ શુભ દિવસથી આપણે ત્યાં કરવામાં આવે છે, જ્યારે પુષ્ય નક્ષત્ર દેખાય છે ત્યારે. તો સામાન્ય રીતે રથયાત્રાનો ઉત્સવ અષાઢ માસની શુદ્ધ બીજ, સાંભળજો શું કીધું, અષાઢ માસની શુદ્ધ બીજ, એમાં બીજો કોઈ ભાગ ન હોય, એ દિવસે થાય છે, શુદ્ધ બીજના દિવસે થાય છે. પરંતુ ઉત્સવ છે એ તો પુષ્ય નક્ષત્રને ધ્યાનમાં રાખીને મનાવવાનો હોય છે, મનોરથ ત્યારે કરવાનો હોય છે. તો તેમાં ક્યારેક તિથિમાં પરિવર્તન થાય છે. તો કહે છે કે આજે ભાઈ શુક્રવારે પણ છે અને શનિવારે પણ કે છે. રથયાત્રા કેમ આમ કેમ છે, તો કયા દિવસે છે આ પ્રશ્ન થતો હતો. તો આનો જવાબ છે તમને અહીંયા મળી રહે છે. શું છે કે પુષ્ય નક્ષત્રમાં આ મનોરથ છે આપણે કરવાનો હોય છે. તો એને ધ્યાનમાં રાખી અને ક્યારેક તિથિમાં પરિવર્તન આવતું હોય છે. શ્રી હરિરાયજી રથયાત્રાની ભાવના બહુ સુંદર રીતે બતાવતા આપણને જીવને સમજાવે છે કે આપણું શરીર છે ને એ જ એક રથ છે અને આપણા શરીર સાથે રહેલી જે આપણી 10 ઇન્દ્રિયો એ બધાય ઘોડા છે, રથને ખેંચનાર છે. તો મન છે એ અથવા તો વિવેક, મન છે એ સારથી છે. તો આપણી બુદ્ધિ એ આપણી લગામ છે. જો રથને કોણ ચલાવે છે? બુદ્ધિ. તો આપણો જે અંદર રહેલો આત્મા છે, આ શરીર રૂપી રથની અંદર બિરાજમાન આપણો આત્મા છે એ રથનો યાત્રી છે. આવી સુંદર ભાવના બતાવી. તો આ શરીર રૂપી રથના માધ્યમ છે. તો આ ઇન્દ્રિયો એને ખેંચે છે. આપણા શરીર છે એને ખેંચનાર, હકાવનાર આપણી ઇન્દ્રિયો છે, તથા એના સારથી છે મન, એ લગામ છે. તો જેના માધ્યમથી એક વ્યક્તિ જીવ એ આત્માની સાથે પોતાનું બધું જ જો શ્રી પ્રભુને સમર્પિત કરી દે, બરાબર, જીવ છે પ્રભુને બધું સમર્પિત કરી દે છે, જેનાથી જે જીવ છે એ હજારો વર્ષોથી વિખૂટો પડેલો છે એમને, તો શ્રી પ્રભુ બધાના મનોરથ પૂર્ણ કરે છે. અને તે તેમના હૃદયરૂપી રથમાં, હૃદયરૂપી રથની અંદર પ્રભુ બિરાજમાન થાય છે. ક્યારે? આપણે આ બધું જ છે પ્રભુને સમર્પિત કરીએ ત્યારે. અને તે તેમના મનને નિયંત્રિત કરે છે. પ્રભુ પછી આપણા મનને નિયંત્રિત કરે છે અને જીવને ભક્તિ અને વિવેક જ્ઞાન પ્રદાન કરે છે અને અંતમાં આ સંસાર સાગરથી આપણો ઉદ્ધાર કરે છે. આ જન્મ મૃત્યુના ફેરા વૈષ્ણવો ટળે છે અને પ્રભુ તેમની નિત્ય લીલામાં વાસ આપે છે. જો કે રથયાત્રા એટલે એક શુભ ઉત્સવ છે વૈષ્ણવ, છતાં પણ આપણા શ્રી પ્રભુ શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીની આસુરવ્યુમ લીલાના દિવસને યાદ કરવા માટે શ્વેત સફેદ વસ્ત્ર છે એ આજે પહેરે છે. અર્થાત શ્રી મહાપ્રભુજીએ ભગવાનની ત્રીજી આજ્ઞા અનુસાર ભૌતિક શરીરને છોડીને સર્વશક્તિમાન પ્રભુ સાથે એક થયા અને આજે રથની છત્રછાયા છે એ દૂર કરવામાં આવે છે વૈષ્ણવ. આ દિવસે શ્રી વલ્લભે આસુરવ્યોમ લીલા કરી હતી. તો 52 વર્ષની આયુમાં અષાઢ સુદ બીજના દિવસે રવિવારે કાશીના હનુમાન ઘાટ પર બપોરે વહેતી ગંગાના વચમાં ઊભા રહીને ગોપી ગીત છે, યુગલ ગીત છે,
એનું ગાન કરતા, સ્મરણ કરતા, શ્રી કૃષ્ણ પ્રભુના સ્વરૂપ છે એમાં ધ્યાન ધરીને આકાશમાં સૂર્યની સાથે અગ્નિની એક દિવ્ય જ્યોત, એક તેજ પુંજ છે એ લય થયો છે અને તેને પુષ્ટિ માર્ગમાં આસુર વ્યોમ લીલા કહે છે. તો આજના દિવસે શ્રી મહાપ્રભુજી આસુર વ્યોમ લીલા પણ કરી હતી. આજનો જે આ રથયાત્રાનો વૈષ્ણવો પુષ્ટિ માર્ગમાં જે મહિમા છે એમનાથી બધાને માહિતગાર છે કરવાની કોશિશ કરી છે. આપ બધા તો સત્સંગી છો એટલે બધા જાણો છો, પણ આજના દિવસે પ્રભુની આ લીલાનું આપણે બધા સાથે મળીને સ્મરણ કરી શકીએ એ અર્થે આ સત્સંગ છે. તો સાથે મળી અને પ્રભુના આ જ પ્રકારે આપણે બધા યશોગાન કરતા રહીએ એ માટે પુષ્ટિ સત્સંગ ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજા બધા જો વૈષ્ણવોને આવા સત્સંગો મળતા રહીએ એટલા માટે આ વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. સર્વને આજના ઉત્સવની ખૂબ ખૂબ મંગલ બધાઈ. શ્રી ગોવર્ધન નાથ કી જય. વૈષ્ણવો, હવે પછીના વિડીયોની અંદર આજે રથયાત્રા અષાઢી બીજના દિવસે પ્રભુને વિશેષ સેવાક્રમ કયો રહેશે એ પણ તમને જણાવવામાં આવશે. તો અવશ્ય અમારી સાથે જોડાયેલા રહેજો. સર્વને મારા જય શ્રી કૃષ્ણ.